સાંભળે તો પણ હંસાબેનને કહી શકીએ આ છાત્રો રક્ષાબંધનનો ઉત્સવ એમની સાથે ઉજવતા અને જ્યારે શાળા છોડીને બાળકો જતા બાળકોની તો આંખ ભીની હોય, એક આંખ હંસાબેનની ભીની હોય. આપણે હંસાબેનને આજે પહેલી વાર આ મંચ ઉપર બહુ લાગણીપૂર્વક એમનું સન્માન કરવાનો એક અવસર લઈએ છીએ. માંડ બનાવી છે, તમારી તાળીઓ કદાચ એમને વધુ ઉજમ આપશે. બેન હંસાનું સન્માન કરવા જઈએ છીએ. હંસા પરમાર અને બહેનો આવશે. આ ત્રણેય જગદંબાઓ ત્રિશક્તિ વૈષ્ણવ દેવીમાં ત્રણ માતા ભેગી બિરાજે છે. આપણે અન્નપૂર્ણાનું સન્માન કરીએ છીએ. જોરદાર તાળીઓનો નાદ તમારો મળવો જોઈએ. શિવકુંજ આજે 6 દશકની યાત્રા પછી પેઢી બદલાઈ છે, ટ્રસ્ટી મંડળ પણ બદલાઈ છે. તો આપણી સ્કૂલનો જ છાત્રાલયનો જ વિદ્યાર્થી અને ડબલ ગ્રેજ્યુએટ, માસ્ટર ગ્રેજ્યુએટ, શિવકુંજનો વન ઓફ ધ બેસ્ટ એસવી હોય, એના કેટલા ગુણો હોય તમને મારાથી વધારે ખબર હોય. 365 દિવસ મોટાભાઈની સેવામાં સમર્પિત છે. એ યુવકને તમામ ટ્રસ્ટી ગણે શ્રદ્ધેય મોટાભાઈ ડોક્ટર ચંદ્રિકાબેન ચુડાસમા, મેરાણભાઈ યાદવ, પુરોહિત સાહેબ અને હર્ષદભાઈ મહેતા, આ બધાએ એક અવાજે જેમને શ્રદ્ધેય મોટાભાઈના સ્થાને ટ્રસ્ટી મંડળમાં નિયુક્ત કર્યો, જેવા હાર્દિક પરમારને આજે તમારી વચ્ચે મંચ ઉપર નિમંત્રણ બોલાવી અને એમનું એક સન્માન કરવાનો હું અવસર લઉં છું. હાર્દિક પરમાર મંચ ઉપર આવશે. સાથી ટ્રસ્ટી પદે પોતાના સ્થાને ઉભો થઈ જશે. પ્લીઝ બધા મિત્રો અશોક ઉપર આવી જાય. પત્રકારના હાથ પકડો ભાઈ, એને એની હારે રાખો બાપા. નાળિયેરીએ પૂછ્યા વિના ચડી જશે. આ અશોક ને તમે કોણ ડાયું કે કોણ કહેતું હતું? બોલો બોલો. આભાર. લાગે આપણે ચોથો કાર્યક્રમ અહીંયા ડિવાઇનમાં કર્યો હતો, ચોથું સંમેલન. ત્યારે હું પણ છેલ્લે અમે અહીંયા કીર્તિદાનનો ડાયરો આ મંચમાં રામસિંહભાઈના આંગણે કર્યો હતો. મને યાદ છે આપણા તમારા નવા ગીર સોમનાથના એસપી આવ્યા તેના સન્માનમાં, અને વહેલી સવાર સુધી એ કાર્યક્રમ કર્યો અને રામસિંહભાઈનું આતિથ્ય માણ્યું. મને કાનજી તાવડી અને કમિટીએ કીધું કે બહુ સારું આતિથ્ય ચોથા કાર્યક્રમનું હતું અને આજે પણ એમને એ કોઈ સોદાબાજી નહીં, કોઈ નફાખોરી નહીં, આવો તમારો રિસોર્ટ છે અને તમે વાપરો. હું શ્રદ્ધેય મોટાભાઈને કહીશ કે આ ગૌશાળાનો એક શ્રેષ્ઠ સંચાલક, આ ડિવાઇનનો પણ માલિક, જુનાગઢ રાજકોટમાં પણ એમની હોટલ અને રિસોર્ટ છે. હું માનું કે આ બધું વધતું રહે, કારણ કે આ શિવકુંજનો વૈભવ છે. આપણા નગાજણનો સગો ભાઈ છે. ભાઈ રામસિંહભાઈનું સન્માન કરવા આ ડાયરામાં મોટાભાઈથી મોટું કોઈ નથી. હું શ્રદ્ધેય મોટાભાઈના ચરણોમાં વિનંતી કરીશ કે રામસિંહભાઈને તમારી તાળીઓ વચ્ચે આપણું સન્માન અર્પણ કરીને આપણો કૃતજ્ઞ ભાવ એમને અર્પણ કરીએ. મહાદેવ શિવ સોમનાથ એમના પરમ પ્રિય છે. એમને પણ તેઓ આભાર. આજના કાર્યક્રમમાં એમના લોક સાહિત્યને પણ આપણે માણવાનું છે. તેઓ શ્રી મંચ ઉપર પધારશે અને આપણી આયોજન સમિતિ ભાઈ જયશ્રી સોલંકીનું સન્માન કરશે. આ બધાથી એક ઉમદા ઇન્સાન જેપીને યાદ કરીએ. મળે એવી કામના સાથે હું
ચંદ્રકાંત ખોરાવાને સન્માનિત કરવા મોટા ભાઈને વિનંતી કરીશ. મજબૂતસી વાળા ગેરહાજર છે, વિપુલ ગાજીપરા ગેરહાજર છે. ચંદ્રકાંત ખોરાવા. અને પિતા પુત્ર બે શિવકુંજના વિદ્યાર્થી. એમના પિતા અત્યારે માંગરોળ સમસ્ત હિન્દુ સમાજના પ્રમુખ છે અને ખારવા સમાજના પણ પ્રમુખ છે. ત્યાર પછી બીજા સ્પોન્સર્ડ ખીમજીભાઈ ના પ્રતિનિધિ આવ્યા છે કોઈ કુવાડા વચ્ચે. હું મોટા ભાઈને વિનંતી કરીશ કે આપણા વાલા રાજેશને તેઓ બિરદાવશે. કરતે રહો, જીવનભર આનંદ રહો. કેમેરા સામે. આભાર, અભિનંદન સાહેબ. બહુ મોટી રકમની સ્પોન્સરશીપ છે. તમારી તાળીઓ એ પ્રમાણે નથી વાગતી. હા, આ રજીસ્ટ્રેશન તો ચટણી છે જે આપણે લખાવીએ છીએ ને. એક વ્યક્તિ એવી હસ્તી આપણી વચ્ચે છે જેમને બસ એક મિનિટ. હા થોડી નીચે રાખી દીધી. થોડી, હા બસ રેડી. હાલો અહીંયા જોજો બધા કેમેરા સામે. વાહ, થેન્ક યુ બોસ, થેન્ક યુ શિવકુંજ, થેન્ક્સ વિવેકાનંદ. આભાર. સન્માન કરવા જઈએ છીએ જેને જે કોમેન્ટ કરવી હોય ઓડિયન્સને છૂટ છે. આ તો ભાઈ રિયુનિયન છે, આમાં કોઈને કઈ સજા થવાની નથી. અશોક થાનકી, વાલો પત્રકાર, વાલો વકીલ અને પોરબંદરની અંદર બહુ સેવા ભાવનાથી શિવકુંજની સંસ્કારિતાને ઉજાગર કરતો અશોક થાનકી. થેન્ક યુ. ખૂબ તોફાની વધારે શ્રેષ્ઠ બને ને ત્યારે વધારે વાલો લાગે. હેલો, આ અશોક થાનકી, આ મારો પહેલો લંગોટિયા મિત્ર. જે અમે બચપનમાં 3જા ધોરણથી 10 ધોરણ સુધી ભેગા રહ્યા. હું એને કાળો નાક કહેતો. કાળો અત્યારે પણ કાળો જ છે. આ ખુલ્લી વાત કરું છું. અત્યારે પત્રકાર છે, ગુજરાત ન્યૂઝમાં મેન એડિટર તરીકે કામ કરે છે. તમે પોરબંદર ગુજરાત ન્યૂઝમાં જોતો તે એન્કર તરીકે કામ કરતો જોવા મળશે તમને. ધન્યવાદ. અને ત્યાર પછી ઉપસ્થિત બધા જ ગુરુજન ફ્રેમિંગ એનાઉન્સમેન્ટ કહે. ફોટો મોટો હોય, ફ્રેમ બિલકુલ નાની હોય. તો બધા જ ગુરુજનો અશોક નાથજીથી શરૂ કરીએ. અશોકજી નાથજી ગુરુ. નટુભાઈ અમારી અન્નપૂર્ણા ભંડારનો સેવક. ચોથા આયોજન જે ડિવાઇન માં જ કર્યો હતો આપણે રામસિંહભાઈ ના ચરણે, એ એમનો પ્રાયોજક. મોટાભાઈ ના વરસ છે. મોટાભાઈ લાકડી સાથે આગળની બાજુ આવી છે, પણ બધાની લાગણી છે મોટાભાઈ. ખાઈ લીધું, મોટા માણસ થઈ ગયા, અત્યારે આબરૂદાર ને ઇજ્જતદાર છે અને સૌને મારી લાકડી પૂર્વકના આભાર મોટાભાઈ. હું ભાઈ રણમલ કેસવાલા જે ઉપસ્થિત હોય તો રિયુનિયનમાં પોતાના સ્મરણો વાગોળશે. રણમલ કેસવાલા પ્લીઝ. તો આપણે બધા મોટા ભાઈ હમણાં થોડુંક ટકોર કરી એટલે મારે એ પ્રજાજુ નથી બોલવું. અને 5 મિનિટનો વક્તવ્ય છે એટલે બાથરૂમમાં બુલેટ આંખું અગાહીમાં ઘોડા દોડાવવા જેવી વાત છે આ બધી. અને ખાસ પહેલા તો મારા રાજેશભાઈ ભામાસા, ભલે રાજેશભાઈ જાતા છે ને, હું રાજેશભાઈ ભામાસા કહું. અને મારા કાનજીભાઈએ પાયો નાખ્યો અને રાજેશભાઈ આ બધું મોટું ઇમારત ઊભી કરી. બેયને ભગવાન હોવર ના કરે, બધી વાતે સુખ આપે, શાંતિ આપે, આનંદથી રાખે. નીતિ ઘટે તો ભગવાન બેયને 11 દીકરા દે. બીજું તો આપણે શું કહી શકીએ. અને સવારના પોરમાં ઉઠીને પથ્થુ સાહેબની લાકડી ઉઠતા, પછી પથ્થુ સાહેબની લાકડી, પછી અમારા દોમડિયા સાહેબની થપ્પડ, વિકે પટેલ આપણે જેઠવા સાહેબનો ધુંબો,
બરાબર ને ઈ કામ કરી ભણ્યા 5 વાગે પછી સભામાં આ ટાઈમે આપણે બધા ખાઈ પીને મોટાભાઈ સભામાં આવતા ને અને મોટાભાઈ નિષ્ઠા અને અનિષ્ઠા વાટ જોતી હોય એટલે એક વાત પાકી છે કે નાનપણમાં મા બાપ અને માસ્તર ને ગુરુજનના જેને માર ખાતા ને એ મોટા થઈને પોલીસ ખાતાના માર ન ખાઈ કોઈ દી પાકો છે અને બસ બાકી એટલું કહેવા માંગુ ઘણી વખત અનેક જગ્યાએ છે ને મોટાભાઈ આપડી તમારી યાદી થઈ જાય મને આપડી મોટાભાઈ આપડી જ્યારે અમુક એરિયામાં આપણે જઈએ ને સાગબારા સેલંબા અને એવા બેકાર એરિયામાં જે આદિવાસીને અમે આ નવી યોજનાઓ સરકાર થાય ને તમે કોન્ટ્રાક્ટમાં જતા આ તો હવે દિલની વાતો કરવા મજા આવે આપણે બીજી વાતો ઘણી થાય ત્યારે ત્યાં બાળકો હે ને આદિવાસીના બાળકોનું જોતો ને કે એ હવાના પોરમાં બાળકો જમવા જાય ને મધ્યાહન ભોજન હોય ને બપોરનું મધ્યાહન ભોજન એ છોકરા ખાતા હતા ને ખાતા અડધું ખાઈને અડધું હોય ને મા હારું ઘેરે લઈ જતા બિચારા ત્યારે મેં મોટાભાઈને યાદ કર્યા મોટાભાઈ અનાજ અથેળો જેને કે અથેળો ને અનાજ વધારવામાં મોટાભાઈ કટ્ટર વિરોધી હતા ત્યારે મોટાભાઈ મેં તમને યાદ કર્યા હતા અને જૈન મુનિ સાધુ એક વખત મારા પાસે બેઠા હતા કુદરતી જૈન મુનિ સાધુ હોય ને એ આમ ગામડે વિચરણમાં ફરતા રોડ ઉપર ત્યારે ઘણી વખત આપણો બાજરાનો રોટલો એને બહુ ભાવે એટલે એમાં એક વખત જૈન મુનિ સ્વામી એક વાત કરી હતી કે રણમુલભાઈ કોઈ દે આપણા વિદ્યાર્થીને આપણી હોસ્ટેલ પટેલ વિદ્યા મંદિર આહિર કન્યા છાત્રાલય ને મહેર વિદ્યાર્થી ભવન આપણા ભવનમાં કોઈ દી ભણવા ન મોકલો અને ભણવા મોકલો ને તો 18 વર્ષના દીકરા ભણતા ત્યાં ભણવા મોકલો જેથી કરીને તમારો દીકરો તમામ જ્ઞાતિમાં જાણીતો હતો એનું પરિણામ આજે મોટા ભાઈ આપણે આજે વર્ષો પહેલા આપી દીધું અને હકીકતમાં એને કીધું કે જે જ્ઞાતિના જે તમારે હોસ્ટેલો બને ને એ તમે સમજાવ કરીને બનાવો જૈન સાધુના બહુ શબ્દ મને બહુ યાદ આવ્યા તેથી મોટાભાઈ દિલથી મેં શિવકુંજને પ્રણામ કર્યા હતા કારણ કે તમે અમે જે દાખલો આપ્યો અમારા વાણિયા છે અબજોપતિ કરોડપતિ છે અમારી હાવ મામૂલી 2 કરોડની વસ્તી છે 60% અમારું દાનપુણ છે ભારતમાં અમારી કોઈ વાણિયાઓને તમે હોસ્ટેલ જો અમારા જૈનોની કોઈ તમે મોટી છાત્રાલય જોયું આખા ગામમાં અમારા વાણિયાનું એક જ દુકાન હોય 18 વર્ષ તમારું હોય અમને કઈ તકલીફ પડે એટલે એવી રીતે અમારા બાળકોને તૈયાર કરે તેથી મોટાભાઈ મેં તમને દિલો જાનથી પ્રણામ કર્યા મોટાભાઈ કે તેથી આજે એનું પરિણામ છે 18 વર્ષના દીકરા જાય બેઠા અને બસ હવે મારે જાજુ બોલતું નથી ને જાજુ બોલતા આવડતું નથી જે દેખી ભાષા છે બસ મોટાભાઈ આશીર્વાદ સાથે રજા લો બસ ઘણો ટૂંકા ટાઈમમાં રણમલ કેસવાલાના આવ્યો છે અજેન્ડા આવે હવે બળવંતભાઈને લઈ લે તેને જવું છે બળવંતસિંહજી મોરી જસાદા શ્રી અર્જણભાઈ જાડેજા પોરબંદર અર્જણભાઈ નમસ્કાર આજના સે પરિચય મને આ મંદિરના દેવો સાથે મસ્જિદમાં ખુદા પણ ઓળખે છે નથી વ્યક્તિત્વ સાનું મિત્રો આપને પ્રતાપે સૌ કોઈ ઓળખે છે એક પરિવારના નાતે મળ્યા છે અજ્ઞાતના શબ્દોની અંદર કહીએ ને તો કોઈ આપણે એવા જાણ્યા નથી સૌ મિત્રો જાણીતા છે પણ બને એવું કે ઘણા લાંબા સમય બાદ મળ્યા હોય એક વિચાર સાથે જોડાયેલા એક કુટુંબ સાથે જોડાયેલો વ્યક્તિ ક્યારેય અજાણ્યો ન હોય અને એમાં પણ આપણે તો મિત્રો શિવકુંજના વિદ્યાર્થીઓ છે અજાણ્યા થવાનો કોઈ વાત જ ના આવે આજનો જે પ્રસંગ છે એ ગુરુઓનો ઋણ અદા કરવા માટેનો પ્રસંગ છે ગુરુઓના દર્શન કરવા માટેનો પ્રસંગ છે એ પ્રસંગને આપણે આજે સૌ સાથે મળી અને માણી રહ્યા છે આજે સમયની પાબંદી છે સાહિત્યનો જીવ છું શિક્ષક છું ઘણું બોલી શકું પણ વધુ વાતો ન કરતા હું મારી વાણીને વિરામ આપું છું આજે મળ્યા કાલે મળશું અવારનવાર આભાર અસ્તુ ધન્યવાદ ખૂબ આભાર કાવાણી હરેશ કાવાણી ઉપસ્થિત હોય તો રજૂ થાય અન્યથા વિદ્યાર્થીઓના સ્મરણોમાંથી લાસ્ટ નોટલેસ અશોક થાનકી બધા જ ગુરુજનોને યાદ કરી બધા સ્પોન્સરને યાદ કરીને એક ટીવી માટેનો પ્રોગ્રામ 5 થી 6 વચ્ચે એમને કવર કર્યો છે અશોકભાઈ થાનકી આદરણીય મોટાભાઈ તેમજ ઉપસ્થિત શિક્ષકગણ અને શિવકુંજમાં અભ્યાસ કરી ચૂકેલા ભાઈઓ તથા બહેનો અત્યારે જે આપણું સંમેલન છે એના માટે ખાસ તો હું સૌપ્રથમ કાનજીભાઈ અશ્વિનભાઈ અને ટીમને ધન્યવાદ આપીશ કે છેલ્લા લગભગ 8 વર્ષથી એની જે જહેમત છે તનતોડ મહેનત છે એના પરિણામે આપણે એક થઈ શક્યા છે મળી શક્યા છે
વિશેષ તો અહીં જે વક્તાઓ હતા એણે બધું કહી દીધું છે, ખાસ વિશેષ કહેવા જેવું નથી. સમયનો અભાવ છે એટલે એક મોટાભાઈના આશીર્વાદ સાથે પરમ પૂજ્ય જે દેવી દેવતાઓને માનતા હોય એને પ્રાર્થના કરીશ કે આજે જે સંમેલન મળ્યું છે આનાથી વિશાળ સંખ્યામાં આવનારા દિવસોમાં પણ સંમેલન મળતા રહીએ. શિવકુંજમાં અભ્યાસ કરી ચૂકેલા, વિવેકાનંદ વિનય મંદિરમાં અભ્યાસ કરી ચૂકેલા તમામ લોકો વધુમાં વધુ એક થાય, સંગઠિત થાય, સમગ્ર ગુજરાતમાંથી એક થઈને મળતા રહીએ તેવી પરમ કૃપાળુ પ્રભુને પ્રાર્થના. આભાર અશોક. આનો તરફ પહોંચ્યા છે. જુનાગઢ કલેક્ટર કચેરીમાં અરજદાર જાય, નામ પહોંચે, કલેક્ટર સફાળો દોડીને બહાર આવે, આખો સ્ટાફ ધંધે લાગી જાય કે આ મિનિસ્ટર માટે ન ઊભો થતો માણસ આ રીતે દોડીને બહાર આવે છે. દાર્જિલિંગની બજારમાં યુરોપ અને ગલ્ફના દેશોમાં બેસ્ટ ટી ચા એક્સપોર્ટ કરતો એક્સપોર્ટર દોડીને આવે અને ચાની હોટલમાં બેસેલ કોઈને નમન કરે અને આખો પ્રવાસ એ શાળાનો પૂરો થાય ત્યાં સુધી એ દાર્જિલિંગના બધા કાર્યક્રમો સ્થગિત કરી અને શિવકુંજની બસ પાછી સિલીગુડી રોડ ઉપર પહોંચે ત્યાં સુધી એમની સાથે રહી. હિન્દી ફિલ્મની ખ્યાતનાક અભિનેત્રી અમિતાભની કો આર્ટિસ્ટ પરવીન બાબી એમ કે મારું આ મેંગો મ્યુઝિયમ છે. મેંગોની આંબાવાળીઓ નહીં પણ એ મેંગો મ્યુઝિયમ કહેતી, કારણ કે ત્યાં 47 પ્રકારની કેરીઓ વાવી હતી ભેસાણ ચોકડીએ. આજે બહુ મોટું ત્યાં इंस्टीट्यूशन છે. परवीन बाबी जी की थी कि मैं अपना ये मैंगो म्यूजियम केवल आचार्य जी को ही दूंगी. અને છેલ્લે લાલા રઘુવંશી ભોજનાલય જાય, કાઉન્ટર ઉપરથી લાલા રઘુવંશી વાળા એમને સિગરેટ ઓફર કરે અને રાજકોટનો પોલીસ કમિશનર એમ કે તું હજી બોલમાં સિગરેટનું નામ લેમાં, પેલો ભગવા ફેટાધારી છે ને મને મારીને તોડી નાખશે. તો કે રાજકોટના પોલીસ કમિશનરને કોણ મારે? તો કઈ મારતા. અને હજી અમને એવી બીક છે. આ મને કુતિયાણાના ધારાસભ્યએ પણ આ વાત કરે. એ જીડી રબારી નિવૃત્ત થઈ ગયા હવે તો, રાજકોટ પોલીસ કમિશનર. એ ભગવા ફેટાધારીને આપણે માઇક આપીએ તમારી પ્રચંડ તાળીઓના નાદ વચ્ચે. પરમ શ્રદ્ધેય મોટાભાઈ. આજના આ યુવા આનંદ ઉત્સવના પ્રસંગે એકત્રિત થયેલા, મળવા આવેલા, સમયને માણવા આવેલા આપણી સંસ્થાના બધા જ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આજે યુવાન બનીને મારી સામે બેઠા છે. તે સૌની અંદર રહેલા પરમાત્મા શિવ એની ચેતના, જળ ચેતનમાં વ્યાપક અંબા શિવ શક્તિ ઓમ નમઃ શિવાય, તમારામાં રહેલી ચેતનાને હું વંદન કરું છું. આપણી શાળામાં શિક્ષણનો વ્યાપ કરતા, વિચાર આપતા, શિક્ષણ આપતા આપણા સૌ શિક્ષક મિત્રો એને હું યાદ કરું છું અને અભિનંદન આપું છું. આ તકે હું કઈ બોલું પહેલા હું પથુભાઈને યાદ કરું છું. તરવરતો તોખાટ ઉમેદવારી માટે આવેલા અને એક જ ઝટકે એ યુવાનને મેં પાસ કરી લીધો કે વાહ, આમાં કંઈક દમ છે, કંઈક વિદ્યુતનો ચમકારો છે. અને એ ચમકારો એને શિવકુંજમાં રેલાયો. બધા બાળકોને વ્યાયામમાં દીક્ષિત કર્યા, શિક્ષિત કર્યા. અને એની તપસ્યા એટલી બધી મોટી હતી કે આખા ગુજરાત રાજ્યમાં પ્રાથમિક શિક્ષણના ગ્રામ્ય અભ્યાસમાં 5 વખત ગુજરાતને ખોખોમાં પ્રથમ નંબર વિવેકાનંદને અપાયો. આ એની તપસ્યાનું ફળ છે, એની સાધનાનું ફળ છે. આજે એ ઉપસ્થિત નથી પણ એના ગુણ, એના સંસ્કાર, એની તપસ્યા એને આપણે આજે પુષ્પાંજલિ આપીએ છીએ, વંદન કરીએ છીએ. બાલ મિત્રો, તમે બધું જાણો છો. હું અત્યારથી બોલું છું એ વિચારો તમારા છે. તમે અભિવ્યક્ત નથી કર્યા, મારા દ્વારા અભિવ્યક્ત થશે. પરંતુ મૂળ વાત શું છે? સૌથી પ્રથમ વાત છે માનવ જીવનને શેની જરૂર છે. અભ્યાસ તો આવે, શિક્ષા અનિવાર્ય છે,
પરંતુ એના પહેલા પણ સંસ્કારની જરૂર છે. સંસ્કાર કોને કહીએ? તો કે સંસ્કારની વ્યાખ્યા બહુ લાંબી છે. એ આપણા આચરણ દ્વારા પ્રગટ થાય છે કે ભાઈ આને સંસ્કાર કહેવાય, આને કુસંસ્કાર કહેવાય, આને લબાડ વેળા કહેવાય, આ લંપટ વેળા કહેવાય. એટલે સંસ્કાર છે કોઈને નડતર નહીં. અને આવે અવરને કાજ બુરાઈ જેની દિલમાં ઉઠે તેની ખુદને આવે લાજ. બુરા વિચારો મનમાં પેદા થાય ને ત્યારે પોતે જ પોતાની જાતે શરમાય. એનું નામ સંસ્કાર. સંસ્કાર વાળો કોઈને નડે નહીં. નડે એ સંસ્કારી હોય નહીં. અને બીજાને કામ લાગે, નાના મોટા સેવા કરવામાં એને આનંદ આવે. મને ગૌરવ છે કે મારા વિદ્યાર્થીઓ અવિરત રીતે કોઈને કોઈને ઉપયોગી થતા રહે છે, કોઈને કોઈને મદદરૂપ થતા રહે છે. અને એનો એ આનંદ લે છે. એ આનંદ મારા સુધી પહોંચે ત્યારે બેવડાય છે. હું ખૂબ ખુશી થાઉં છું કે વાવેલું ઉગ્યું. અશોક મને વારંવાર કે તમારા આશીર્વાદથી આ બધી પ્રગતિ થઈ. હું કહું ભાઈ મારી પાસે તો બી છે. સૂકી ધરતીમાં કે રણમાં વાવ્યું હોય તો થોડું ઉગે. એને માટે ધરતી પણ ફળદ્રુપ જોઈ. તમે બધા ફળદ્રુપ હતો એટલે આ બી ઉગ્યા. અને આવા મોટા વૃક્ષો થયા, લીલાછમ થયા. આ બાગ ખીલી ઉઠ્યો. એમાં તમારી ભીનાશ હતી, તમારો પ્રેમ હતો. એટલે શિવકુંજ આજે પણ બધા ભેગા થાય છે, મળે છે. જો પ્રેમ તત્વ ન હોત તો કોણ કોને ઓળખવા નવરું છે, કોણ કોને મળવા નવરું છે? એકબીજાને અલ્પતાથી જોવાની કુટેવ જે આપણને પડી છે એ શિવકુંજમાં નથી. કોઈને ખરાબ કેવો, કોઈને કુટેવ કેવો. અરે ભાઈ દરેકમાં ગોતવા તો જાઓ, ક્યાંક ને ક્યાંક ગુણની વિશેષતા તમને જોવા મળશે. આ ગુણગ્રાહિતા છે, એ સંસ્કારિતા છે, એનું નામ સંસ્કાર છે. અને સંસ્કાર માત્ર આટલી વિધિથી પૂરો નથી થતો. સંસ્કાર માટે સાહસ જોઈએ, તપસ્યા જોઈએ, સાધના જોઈએ. આ બધા સાહસના ગુણો છે. બાહુબલીથી કોકને અરે બાજવું એને સાહસ ન કહેવાય. તપ કરવું, કઠિનાઈમાં ટકી રહેવું, ધ્યેયના પ્રાપ્તિ માટે મંડા રહેવું. ઉઠસ્થિત જાગૃત પ્રાપ્ય વરાની બોધિતા. ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડારો એ સાહસ છે. પોતાની પ્રાપ્ત કરવાની તીવ્ર ઈચ્છા એ સાહસ છે. પાર પાડવું એ સાહસ છે. નમાલા માણસો કદી ઉચ્ચ વિચાર કરતા નથી અને એનું ફળ એને કાયમ ભોગવવું પડે છે. કારણ કે ઉચ્ચ વિચાર જ માણસને ઉચ્ચ સંસ્કાર આપી શકે. જેના વિચારો ઊંચા નથી એની પાસે સંસ્કારની આશા રાખી ન હતો. એટલે આ સંસ્કાર છે. ત્યાર પછી આવે છે સભ્યતા. માણસે બીજા સાથે કેમ વર્તવું. જો શાળામાં એ ચેતનાની પ્રવૃત્તિ થતી હોય, શિક્ષણ સંસ્થાઓમાં એ પ્રવૃત્તિ થતી હોય તો બાળકમાં વિવેક આવે, નમ્રતા આવે. હવે વિવેકની વ્યાખ્યા શું છે? તો કે સાચું અને ખોટું જાણવાની શક્તિ, એનું નામ વિવેક. તો સાચું જાણે એ ખોટું શું કરે? સાચા ખોટાની પરખ ન હોય તો ભૂલ થઈ જવા સંભવ ખરો. માટે સભ્ય મનુષ્યો કદી પણ બીજાની અવગણના કરતા નથી. બીજાની અવગણના કરે તો એમાં સંસ્કારતાની લૂલી છે. એ સંસ્કારિતા પૂર્ણ નથી. સભ્યતા બીજાનો આદર કરવામાં છે. સભ્યતા બીજાનું માન સાચવવામાં છે. લંડનના મેયર ઘોડા ગાડીમાં બેસીને પસાર થઈ રહ્યા હતા ત્યારે એક ઝાડુ વાળવા વાળાએ ઊભા થઈને ધોરણસરની સલામ મારી. એટલે મેયરે પણ એટલા જ આદરથી એને સલામ મારી. એટલે કોચવાન જે હતો ગાડી આંકવા વાળાએ કીધું કે ઈ તો તમને સલામ મારે, પણ સાહેબ તમારે એને સલામ મારવાની હોય. હવે એના શબ્દો સાંભળો કે હું મારા ઝાડુ વાળવા કરતા પણ અસભ્ય છો એ નો દેખાવા ખાતર મેં સલામ મારી. સભ્ય મનુષ્યો બીજાનો આદર કરે, બીજાને તુચ્છકારે કે તિરસ્કાર કરે એમાં સભ્યતા હોતી જ નથી. એ તો પોતાના મિથ્યા અહંકારની અંદર વિચિત્રતાઓનો મેળો હોય છે. એની એક વાત આમ, એક વાત ઉત્તર, એક વાત દક્ષિણ, એની વાતનો મેળ ન પડે. સભ્ય માણસો પોતાની વાતને બરાબર સાચવીને બોલે અને એની વાતમાં દમ હોય. અસભ્ય માણસની વાતમાં દમ ન હોય. તમારે જોઈ લેવું. એટલા માટે સભ્યતા. પછી આવે છે મન.
મન કેવડી વિશાળ શક્તિ છે. ગીતાએ તો ત્યાં સુધી કહી દીધું, મન એવમ મનુષ્યાણા કારણ બંધન મોક્ષય. મન જ દુઃખનું કારણ છે, મન જ સુખનું કારણ છે, મન જ બંધનું કારણ છે, મન જ મોક્ષનું કારણ છે. માટે મનની જીતે જીતે, મનની હારે હાર, તન સુધારવા શું મતે મનની કર તકરાર. ભાઈ તારે શરીર સુધારવાની એટલી જરૂર નથી જેટલી મન સુધારવાની જરૂર છે. અને મન એ શક્તિનો સમુદાય છે, વિચારોનો દરિયો છે. તમે એક વિચાર કરો તો 10 વિચાર બીજા આવે. મનને શક્તિશાળી બનાવવા માટે સ્વામીજીએ અને આપણા શાસ્ત્રોએ એક નિર્ણય આપણને આપ્યો કે મનને જો કંટ્રોલ કરવું હોય, મનને શાંત કરવું હોય, મનને ઉદ્વેગથી બચાવવું હોય તો સવારમાં વહેલા ઉઠીને ધ્યાન કરો. ધ્યાનમાં અનેક વિચારોનું યુદ્ધ આવશે. ધીરે ધીરે ચૂલાનો અગ્નિ ઠરી જાય અને રાખ બની જાય એવી રીતે તમારા વિચારો ધીમે ધીમે શમી જાય, મન એકાગ્ર થશે અને વિચારો ઉપર તમારો કાબુ આવશે. જેનો વિચાર ઉપર કાબુ હોય ને એના વિચારો બળવાન હોય, પણ જેનો વિચાર ઉપર કાબુ ન હોય ને એના વિચારો વટાણા વેરાવણો ધરતી ઉપર હાલવા જાય તો પડે એવા નિરંકુશ બની જાય છે. અંકુશમાં લાવવું હોય તો ધ્યાન કરો, મનને શાંત કરો. પ્રભુ મેરા મન કો શાંત કીજીએ, આજ વરદાન એસા દીજીએ. મને એવું વરદાન આપો કે હું મારા મનને શાંત કરી શકું. તો મનની આ ગતિ છે. મન પછી આવે પ. સૌથી જો જીવનમાં ઘટતું હોય ને છોકરાઓ, આજે કુટુંબમાં, પતિ પત્નીમાં, પિતા પુત્રમાં, માતા પુત્રીમાં, ગુરુ શિષ્યમાં, સમાજમાં તો સૌથી મોટો પ્રેમનો અભાવ છે. સાલા પ્રેમના તળાવડા બધે ઉકાઈ ગયા. સૂર્યનો તાપ કોઈ જાણે કેવો પડ્યો, કોઈના હૃદયમાં પ્રેમ જ નથી. એ મોબાઈલમાં બેઠો હોય, એકલું રહેવું ગમે. મા સાથે સ્નેહથી વાત કરે નહીં, પિતા સાથે પ્રેમથી કોઈ લાગણી બતાવે નહીં, મને બોલાવો નહીં, મને આમ કરવું નહીં. તો છડાઈનું રણ પેદા થવા માંડ્યું, ઘર સુધી પૂગી ગયું. એટલે એની એક જ દવા, એક જ ઉપાય કે તમારા ચિત્તમાં પ્રેમ છે, તમે બીજાને ચાહી શકો છો, તમે અજાણ્યા માણસ સાથે સ્મિત કરી શકો છો, તમે અજાણ્યા માણસને કઈ ઉપયોગી થઈ શકો છો. એક રમૂજી જોક્સ છે કે એક શેઠે એક યુવાનને કીધું કે પાર્સલ છે ને એ તો ફલાણા શેઠને આપ્યા અને પછી મારે તને બીજા પાર્સલ માટે મોકલવો છો. એટલે બિચારો જાતો હતો તો 3 રસ્તા આવ્યા. એક માણસ ત્યાં ઉભો હતો. એ કે સાહેબ મને આ શેઠને ત્યાં જવું છે તો મને રસ્તો બતાવો ને. કોણ? તો કે ચેલા રામાણી ઘેર જવું છે. ચેલા રામાણી ઓ કાળી ટોપી પહેરતા હોતો નહીં? અરે ભાઈ સાહેબ મને રસ્તો બતાવો. ચેલા રામાણી એની દીકરી ભાગ્ય હોતો નહીં? चेला रामानी जिसका बच्चा को पैरालिसिस हो गया वो तो नहीं? अरे भाई साहब मैंने रस्तो बताओ. तो भाई मैं मुझे क्या खबर, आगे पूछो. આ ટાઈપના રસ્તા બતાવનારાઓ જે હોય એ જીવનમાં કાંઈ કરી શકે નહીં, માત્ર ખોટા રસ્તા બતાવે ને ઓલાને રોકી રાખે. સમાજમાં કોકનું સારું કરવાની વૃત્તિ જાગે તો ધન્યવાદ. તમે વિચાર કરો, તમે અપરાધી છો કે નિરપરાધ છો? તમને કોઈનું ભલું કરવાનું મન થાય? ધન્યવાદ, ઈશ્વરના પણ આશીર્વાદ ઉતરશે. કોકનું સારું કરવાનું મન તો થયું, બાકી બેઠા બેઠા બુરુડી કરવાની માળા ફેરવો ને એ બદમાશી સિવાય કાંઈ ફળની પ્રાપ્તિ કોઈ થાય જ નહીં. માટે વીર બહાદુર બાળકો, તમે પ્રેમ રાખો. ભણવામાં પ્રેમ, કુટુંબમાં પ્રેમ, સારી વસ્તુમાં પ્રેમ. કોઈક સારી કવિતા ગાય તો એને ધન્યવાદથી પ્રેમપૂર્વક એને શાબાશી આપો. દરેક વસ્તુમાં ટીકા કરવાથી તમે ટંકાઈ જશો, કાંઈ વેલ્યુ નહીં રહે તમારી. જે તમે કોઈની વેલ્યુ ન રાખો તો એ તમારી વેલ્યુ કરે રાખે. આ જગતનો કાયદો છે, ઈ સાથ લે તો ઈ સાથ દે, ઈ સાથ દે તો ઈ સાથ લે. જેવું કરો તેવું પામો. આ આપણી જૂની કહેવત છે. એટલે સારા વિચારોનું મૂલ્ય સમજતા શીખીએ, સારા વિચારો કરતા શીખીએ. અને એ બધા વિચારો કેવી રીતે આવે?
આપણામાં સંવેદના હોય, પ્રેમ હોય. કોઈ બાળક બિચારું ગંદુ ગોબરું હાલ્યું જતું હોય, એને ભૂખ ને તરસ લાગ્યા હોય, આવા રેઠિયા જોતા દીકરા કરે ઢોર જેવા. અરે ઢોર તો મોટો તું છો, એને પાણી પા, એને આશ્વાસન આપ. એ દુભાયેલાને વધારે ન દુભાવો, પાપ લાગશે. જગતમાં શાંતિ ખોઈ બેસ્યો. એક તો એ દુભાયેલા છે, એક તો એ દુબળા છે, એક તો એ અપમાનિત છે, એને કોઈ માન સન્માન જેવું કઈ છે નહીં. એ લોકો પ્રત્યે પણ તમારા દિલમાં સંવેદના જાગે ને તો ચોક્કસ માનજો કે પ્રભુની કૃપા તમારા ઉપર છે ને તમે સંસ્કારી છો. તમને સભ્યતા તમારા જીવનમાં છે એની આ ખાતરી છે. એટલે ગરીબ, દુઃખી, દીન એવા આવે, વંચિતો, પીડિતો એની વારે ચડીએ. દરિદ્ર નારાયણની સેવા કરવા સૌને સાબદા કરીએ. તમે સૌ સાબદા થાવ દુઃખી માણસોની સેવા કરવા માટે. જીવનમાં એક વખત તો કરી જુઓ. એ આનંદની અવધિ તમે પ્રાપ્ત કરી જુઓ. તમને વિવેકાનંદ યાદ આવ્યા વગર રહે નહીં. વિવેકાનંદ એક વખત મરડો થતો, હોસ્પિટલમાં હતા. બાજુના એક ગરીબ માણસ નહીં મરડો હતો, એ બાજુમાં સૂતો હતો. એના એક સંન્યાસી મિત્ર આવીને મોટું સરસ દાડમ દઈ ગયા. એ દાડમ ન ખાઈ ગયા, એ દાડમ ન ખાઈ ગયા, ઓલા ગરીબને દઈ દીધું. તઈ એને શાંતિ થઈ. અમેરિકામાં એક વખત બહુ મોટા ધનાઢ્ય ત્યાં એ મહેમાન બન્યા. એવું સુંદર ફર્નિચર ને એવી સુંદર પથારી ને એવા સુંદર જાગજમણ વાળા ઉપરના ઝુમર ને. તો 12 વાગ્યે સ્વામીજીએ ભેંકડો તાણ્યો. બી ગયા, ઉઠી ગયા લોકો. સ્વામીજીને હું વિછી કર્યો, શું છે તકલીફ, શું છે? બધા ભેગા થઈને પૂછવા લાગ્યા. ડહકા ખાતા ખાતા સ્વામીજી બોલ્યા હતા કે મને વીસીની વેદના થાય છે. આવી પથારીમાં હું હુઈ નહીં શકું. મારા ભારતના લોકો કાળમીન પથ્થર ઉપર હુવે છે, એ મને યાદ આવે છે. મહેરબાની કરીને આ પથારી હટાવી લો, મને ચાદર આપો, હું એના ઉપર સુઈ જાય. આને સંવેદના કહેવાય. બીજાના દુઃખ એ પોતાના દુઃખ બની જાય ત્યારે સંવેદના જાગૃત થાય. આપણે એવું તો ન કરી શકીએ પણ થોડુંક તો કરી શકીએ ને. દાનત હારી હોય તો સારું કામ કરી શકીએ. મિત્રો, આ બધું તમે કરો છો, મને ગૌરવ છે. હું જ્યારે જ્યારે અહીંયા આવું છું ત્યારે હું જુવાન થઈ જાઉં છું. મારી બુઢાપાની શક્તિ નાશ પામે છે અને નવચેતના મારામાં જાગૃત થાય છે. ઉઠો ઉઠો, કદમ ઉઠાવો, કુછ કરના હૈ. વ્યર્થ જિંદગી મળી है तो व्यर्थ नहीं मरना है, कुछ करके मरना है. કંઈક કરવાનું છે. અને તે કંઈક એટલે શું? હું મારી બહુ એમાં આવ્યું હોઉં ઈ જ ન કર્યું કહેવાય. કોકની ભલાઈ કરો. ભલાઈથી મોટી કોઈ ચીજ નથી. દુનિયામાં સૌથી સારી ચીજ કોઈ હોય તો ભલાઈ છે. વિશ્વમાં વિવિધ વિભૂતિઓ આવી જગમંગલ કરનારી. ભલા થાવ ને ભલું કરો, એ કથા સત્ય વિસ્તારી. આવો આવો મનુષ્ય તમે જીવન કરો સુખકારી. આ વસ્તુનો સિદ્ધાંત છે. ભગવાન બુદ્ધ પેલા રાજકુમાર હતા અને ખૂબ રમણીય હતા. 6 ફૂટ તો ઊંચા, ગૌરવવાન અને ભગવાને દીધેલા સ્વરૂપનો અંદર ચંદ્ર આકાર. એને વિશ્વ સુંદરી યશોધરા સાથે લગ્ન કરાવ્યા. જોશીએ કીધું હતું કે આ છોકરો કાં તો જગતનો મોટો સાધુ થાય અને કાં આખા જગતનો સમ્રાટ થાય. હવે રાજાને તો પોતાનો દીકરો સમ્રાટ થાય ને એટલે એને પીપળ પાન પર ખરેલા રહેવાનો દીધા. અને એ પગથિયા ચડતા ને ત્યારે અર્ધનગ્ન છોકરીઓ એને ખંભો આપતી અને એ રીતે તો એ ઉપર ચડતા. આટલા વિલાસ વૈભવમાં ઉછરેલા આ રાજકુમાર એક દિવસ દુનિયાના દુઃખો જોઈ ગયા અને એને એ જ રાતે દીકરાનો જન્મ થયો. એટલે એનું નામ બંધન પાડ્યું. બંધન એટલે રાહુલ. એ દરવાજા સુધી ગયા. આખા જગતનું કલ્યાણ થવાનું હોય છે એટલે દરવાજાથી પાછા વળી ગયા. એની પત્ની પાસે ન પહોંચ્યા અને જંગલમાંથી તમસા નદીની કિનારે વાળ કાપી નાખ્યા, હથિયારો મૂકી દીધા અને ઋષિઓ પાસે ગયા કે આ દુનિયાના દુઃખનો ઉપાય બતાવો. ઋષિઓને આવડતું એટલું કીધું, આથી વધારે અમે નથી જાણતા. બીજા ઋષિ પાસે ગયા. એમ કરતા કરતા એના આત્માને જે જોતું હતું એ ન મળ્યું. પછી એક દિવસ તપ કરવા બેસી ગયા. આંખો અંદર ઉતરી ગઈ અને કલેશમય જીવન થઈ ગયું. મરે તો ઈ જ મરે. ત્યારે કોઈ રાજાને ત્યાં દીકરાનો જન્મ થયો એટલે સંગીત મંડળીને બોલાવી હતી નૃત્ય કરવા. એમાં તમસા નદીની કિનારે એ લોકોએ પોરો ખાધો
છોકરીઓ હતી સિતારના તાર બજાવતી હતી, એમાં જોરથી આમળીઓ તાણ્યો એટલે તાર તૂટી ગયો. પછી ઢીલો રાખ્યો તો અવાજ ન નીકળ્યો. એટલે એની નાયિકા હતી બોલી ભૂસી કે બેટા તારને એટલો તાણો માં કે તૂટી જાય, તારને એટલો ઢીલો રાખો માં કે ધ્વનિ ન નીકળે. અને એ જ ક્ષણે ભગવાન બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થયું. હવે એ સિદ્ધાર્થ મટીને બુદ્ધ બન્યા અને એને જ્ઞાન થયું અને દુનિયાને એને 4 વસ્તુ આપી. જ્યારે એ મરવા પડ્યા ને ત્યારે એના કાકાના દીકરા આનંદે પૂછ્યું કે ભંતે, હવે આપ પરિનિર્વાણમાં જઈ રહ્યા છો તો અમને અંતિમ ઉપદેશ આપો. સાંભળો મિત્રો, આખી જિંદગી જેને તપ કર્યું, આખી જિંદગી જેને જ્ઞાન આપ્યું, એના મરણ વખતના શબ્દો સાંભળો. એને એટલું જ કીધું પડકુલ ફીરા, એ 27 ફૂટ લાંબી મૂર્તિ તમે જવો ને અજંતામાં તો આજે પણ એ મૂર્તિ દેખાય છે, સુતેલી છે. એને એટલું કીધું આખા જિંદગીના સરવાળે રૂપિયો કે ભલા થાવ ને ભલું કરો, અને આંખ વીંચી લીધી. આ જિંદગીનો સાર ભગવાન બુદ્ધિ આપ્યો, ભલું થાવ ને ભલું કરો. તો કે એના રસ્તા કેટલા? તો કે 4 રસ્તા. મુદી થા, તમે બાપ માર્યો, તારી માં મરી ગઈ, તે હોગ્યું મોઢું લઈને ફરજ, આનંદ મારે. મુદી થા, જરા મોજ માર્યો, હસતા રહ્યો, પ્રસન્નતા રહ્યો. આજે બુઢાઓને આ વાત કહેવાની જરૂર છે, તમારા જેવા યુવાનોને કહેવાની જરૂર નથી, કારણ કે તમે સદાય હસતા જ છો. એ તમને ભગવાને આપેલી સિદ્ધિ છે. પછી મૃદુ થા, થોડાક કોમળ રહ્યો, વળકા ન ભરો, કૂતરાની જેમ ડાચકા ન નાખો, જરાક કોમળતાથી વાત કરો, લાઘવથી વાત કરો. ત્રીજી વાત કરી તિતિક્ષા, કોઈ વસ્તુ મળે તોય ઠીક ને ન મળે તોય ઠીક, થોડો આત્મસંયમ કેળવો, વસ્તુ વગર ચલાવી લેતા શીખો. આ વાત એને કરી. અને ચોથી વાત કરી જે સમ્રાટ જેટલી મોટી છે. શું કીધું? કે તૃષ્ણા ત્યાગ એ સૌથી મોટું સુખ છે, તૃષ્ણા ત્યાગ એ સૌથી મોટો આનંદ છે. તો ભરતરે કીધું તૃષ્ણા જીર્ણા વયમેવ જીર્ણા. ભાઈ તૃષ્ણા તો ઘરડી થતી જ નથી, આપણે જ ઘરડા થઈ જાય છે. ભોગો ને ભૂખતા વયમેવ ભૂખતા, ભોગોને આપણે નથી ભોગવતા, ભોગો જ આપણને ભોગવી જાય છે. તપો ને તપતા વયમેવ તપતા, આપણે તપ કરીને સિદ્ધિ નથી મેળવતા પણ તવાઈ જઈએ છીએ. આપણે કાલો ને યાતો વયમેવ યાતા, સમય તો ક્યાંય નથી જતો, આય નહીં છે. કાળને કોઈ થોડુંક સમયનું બંધન છે, આપણે જ કાળનો કોળીઓ કરી દઈએ છીએ. માટે તૃષ્ણા ત્યાગની વાત ભગવાન બુદ્ધે કરી. ભરતને કીધું કે અઘરું ખૂબ છે, પણ જે અઘરું હોય એ જ ઉત્તમ હોય. કોનાના ભાવ હોય? ધૂળ ચપટી લેવા જાવ તો એના કઈ થોડા ભાવ હોય. જેટલું ઉત્તમ એટલું અઘરું, અને જેટલું અઘરું એટલું કિંમતી. તમારા જીવનને પણ કિંમતી બનાવો, તપસ્વી બનો, કોકનું ભલું કરો, એ સૌથી. અને ધર્મનો આ ગોટાળો ભારતમાં છે ને, આવ મફતનું ખાતી કૃપા જ હોય ને. શ્રમ કરો. કબીરે શું કીધું? કબીરે પોતે જાતે શ્રમ કર્યો અને સૌથી શ્રેષ્ઠ કવિતાઓ લખી. અને આ છેલ્લી વાત કરીને મિત્રો હું વાત પૂરી કરું કે ઘટ ઘટ में सब ज्ञान बिराजे, कोई घट खाली न होय, बलिहारी उस घट की કે જ્યાં ઘટ પર ઘટ હોય. દરેકમાં જ્ઞાન છે છોકરાઓ, દરેકમાં બુદ્ધિ છે, દરેકમાં આત્મા છે, દરેકમાં પ્રેમ છે, પણ સાલું પ્રગટ નથી થતું. ભગવાનની કૃપા હોય ને એના ઘટમાં એ પ્રગટ થાય. એ પ્રેમ ભક્તિથી ઝૂલતો હોય, જ્ઞાન ભક્તિથી ઝૂલતો હોય, કર્મ ભક્તિથી ઝૂલતો હોય, અને એનું સફળ જીવન પોતે તો સફળ થાય, પણ આસપાસના કુટુંબના, પરિવારના, પાડોશના, અને એથી આગળ વધે તો દેશના સૌના કલ્યાણ માટે પોતાના જીવને અર્પણ કરે. પોતે તો સુખી થાય, બીજાને સુખી કરે. તો જીવનનો મંત્ર એટલો જ છે કે છે જીવનની ઘટમાળ એવી, સુખ અલ્પ દુઃખ પ્રધાન થકી ભરેલી. છે નિર્માયું જીવન જરનું, મિત્રો એ યાદ રાખજો. છે નિર્માયું જીવન જરનું, ઉચ્ચ કો સાધનાર્થે
પશુ જેવું જીવન જીવવા માટે આપણે નથી હો. હા, પશુ જેવી ઇન્દ્રિયો બધી છે, ભોગની બધી ઇન્દ્રિયો છે, પણ એથી આગળ જવા માટે મનુષ્યત્વ વાટ જોઈને બેઠું. એટલા માટે તમારામાં અમરત્વ જાગે, તમારામાં શિવત્વ જાગે. ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ, હું કલ્યાણ સ્વરૂપ બનું, એવો એનો અર્થ થાય. તો ભગવાન તમને સૌને કલ્યાણ સ્વરૂપ બનવાની દીક્ષા આપે, શિક્ષા આપે, અને તમારા હૃદયમાં રહેલા પરમાત્માને પ્રગટ થવાની શક્તિ આપે. એ જ પ્રાર્થના સાથે મારા તમામ વિદ્યાર્થીઓને આશીર્વાદ સાથે હું વિરામ લઉં છું. आचार्य देवो भव, गुरुदेवो भव. धन्यवाद गुरुजी. मोटा भाई, खुद ही को कर बुलंद इतना कि हर तकदीर से पहले खुदा खुद बंदे से पूछे, बता तेरी रजा क्या है. પાંચમા કાગવડ ધામના પ્રાયોજક આ છઠ્ઠા ડિવાઇન રિસોર્ટ ખાતેના આ દિવ્ય અને ભવ્ય રિયુનિયનના આયોજક રાજેશ જાકાસણિયા સૌને દિલથી થેન્ક યુ કહેશે. રાજેશ જાકાસણિયાને તમારી તાળીઓ મળવી જોઈએ. પાછલા બંને કાર્યક્રમોના એમને પ્રાયોજન સ્વીકાર્યું છે બહુ ઉમદા ઉદાર દિલથી. અને કોઈ નમસ્કાર, સૌનું છઠ્ઠા સંમેલનમાં સ્વાગત છે. પરમ શ્રદ્ધેય મોટાભાઈ, આચાર્ય શ્રી, સૌ પૂજ્ય ગુરુજનો, સિનિયર જુનિયર અને સાથી સંગાતી વિદ્યાર્થી ભાઈઓ બહેનો, સૌનો મારા જય વિવેકાનંદ. મળવાનો આનંદ એક વાત છે, જ્યારે તેને માણેલ હું ફરી ફરી સ્મરણ કરવું તેનો આનંદ કંઈક ઓર જ હોય છે, વિશેષ પણ હોય છે. તને સાંભળે રે મને કેમ વિસરે રે. જેમ સોનાની દ્વારિકામાં દ્વારકાધીશ શ્રી કૃષ્ણ અને સુદામા સાંદીપની આશ્રમના સ્મરણો વાગોળતા બેસે, સંભાળના યાદ કરવા બેસે, પછી તો 56 ભોગ વિસરાઈ જાય ને દ્વારિકાનું સમ્રાટ પદ પણ ભૂલાઈ જાય. સમય પણ ક્ષણો માટે થંભી જાય. જીવનમાં કોઈ ગમે તે હોય, આ ક્ષણો તો જીવનમાં અવશ્ય આવે જ છે. સ્વર્ણ પણ ધન જેવું હોય છે. ઘણો એટલી વાર અમીરીનો અહેસાસ થાય. બાળપણમાં વિદ્યાર્થી કાળમાં એમ હતું કે મોટાભાઈ મોટા થઈને સુખ પામીશું, અને આજે મોટા થઈ પછી ફીલ થાય છે કે સાચું સુખ તો એ જ હતું. એ શ્રીકુંજમની ભાખરી, એ બાલસભા, એ પરીક્ષાના દિવસો, એ વાર્ષિક ઉત્સવના કાર્યક્રમો, એ સજાઓની મજાઓ, રજાઓની મજાઓ, એ મોટાભાઈની સાંજની અદાલત, એ લાકડીઓ, એ પ્રવાસનો આનંદ, એ મનોરંજનમાં ગોદડાભેર ફિલ્મો જોવી, આ બધું વાગોળવાનો, વિસરાઈ ગયેલા ભેરવો, ભૂલાયેલા મિત્રોને ફરી મળવાનું, ભેટવાનું ટાણું. એટલે આ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સંમેલન. બહુ ઓછી શાળા કોલેજોમાં આવા આયોજનો થાય છે, અને આપણી શાળા જેવી સંસ્થાઓ પણ કેટલી જ્યાં મોટાભાઈ હોય. પાછલા બંને સંમેલનોમાં આયોજનમાં હું ક્યાંક ને ક્યાંક નિમિત્ત બન્યો, તેનો મને આનંદ છે, ગૌરવ છે, ધન્ય ભાવ છે. આ સંમેલનમાંથી સેવાનો વિચાર જન્મે તે આવકાર્ય છે. આપણા જીવનમાં ઘડતરના શિલ્પોનું ઋણ મા બાપ જેમ ઉતારી ન શકાય, પરંતુ તેનો કૃતજ્ઞ ભાવે ઋણ સ્વીકાર જ હોય. સૌનો આભાર, સૌને ધન્યવાદ. આયોજન વ્યવસ્થામાં કોઈ નાની મોટી ખામી છતી રહી ગઈ હોય તો ક્ષમા યાચના ચાહું છું. થેન્ક યુ. જય વિવેકાનંદ. ઉજાલે अपनी यादों को हो जाए. શિવકુંજના ટ્યુશન ચલાવતા એક ગુરુજનનો ગમતો શેર પૂરો કરીને આપણે સૌ ભોજન તરફ વળીશું. કે તો મિલતે रहेंगे, ऐसे कहेंगे. अरे भाई, मिलते रहेंगे तभी तो जिंदा रहेंगे. खूब खूब आभार. शुभ रात्रि. जय सोमनाथ महादेव हर. जय विवेकानंद. નદીઓનો ત્રિભેટો છે, ચંદ્રની તપસ્યા ભૂમિ છે. ચંદ્ર પણ બરોબર જેનિથ પોઈન્ટ ઉપર તમારી ઉપર છે. આકાશમાં મહાદેવ શિવની કૃપાની પ્રાર્થના યાચના સાથે હૃદયથી બોલીએ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. જય શિવમ. ઇતિ શુભમ ઇતિ સત્યમ. થેન્ક યુ. તો મિત્રો, આપણે આપણું સમારંભ સમાપ્ત કરીએ એ પહેલા, એ પછી આપણે ભોજન લેવાનું છે. ભોજનમાં આપણે 40 વર્ષ પહેલાની વાનગી આપણે અત્યારે તૈયાર કરાવી છે. આપણે આપણા બાળકોને પીઝા ખવડાવીએ, ઇડલી ઢોસા ખવડાવીએ, નવી નવી ચાઇનીઝ આઈટમ ખવડાવે છે. પણ આ શિવકુંજની ભાખરી, કઢી
અને ખીચડી એક દી ખવડાવો તો ખ્યાલ પડે તમને. એ વખતમાં અમે 2-2, 3-3 ભાખરી ઉલાડી જતા હતા, ચોડીને ભાખરી ખાતા હતા ત્યાં. ત્યારે અમે નાના બાળકો હતા ને સાથોસાથ અમારે તો એક ભૂલ થઈ ગઈ છે. અમે રમેશભાઈ જોશી એનું સ્વાગત કરી શક્યા નથી. તો હું રમેશભાઈ જોશીને વિનંતી કરીશ સ્ટેજ ઉપર આવે. રમેશભાઈ જોશીને વિનંતી કરી સ્ટેજ ઉપર આવે. તે મારા ગુરુભાઈ પણ છે. અમે કેવડિયા કોલોની સરદાર સરોવર ત્યાં અત્યારે સરદાર વલ્લભભાઈનું આપણે સ્વાગત કરીએ છીએ. ધન્યવાદ રમેશભાઈ. મિત્રો ભાખરીનો સ્વાદ માણજો, જરૂર માણજો. ધન્યવાદ. લીધા પછી મિત્રો અહીંયા સંગીતનું મધુર જે જુનાગઢથી કલાકારો પધારેલા છે તે આપણને અત્યારથી તમે ભોજન લેશો તો આપણે સંગીતની મધુર સંધ્યા ચાલુ થશે. તમારી જે ફરમાઈશ હશે એ પણ તે પૂરી કરશે. પણ મહેરબાની કરીને આપણે શિવકુંજમાં જ્યારે જમતા એ ગીત ગાવાતા, ગંગા કી લહેરે ને એવા ગીતો ગાવાતા, એવી જ ફરમાઈશ આપજો. કોઈ નવા ગીતની મહેરબાની કરીને ફરમાઈશ આપતા નહીં. જૂના ગીતોનો જે મોતાભાઈના પસંદના ગીતો હતા, જે આપણે પ્રાર્થના વખતે અથવા આપણે ભોજનમાં 2 કલાકમાં મોટાભાઈ હું પોતે કેસેટ ચડાવવા જતો, એવા જૂના ગીતોની ફરમાઈશ આપજો. ધન્યવાદ. હવે આપણે બધાએ જમવા જવાનું છે. જમીને પાછું અહીંયા જ ભેગું થવાનું છે. સંગીતની મધુર સંધ્યામાં બધાએ મન મૂકીને નાચવાનું છે. ધન્યવાદ. ये शोखी ये शरारत ये नफासत नजाकत, ये शोखी ये शरारत ये नफासत नजाकत, बहुत खूबसूरत हो, बहुत खूबसूरत हो आप. सर से पा तक दिल झूम झूम, दिल झूम झूम, दिल झूम झूम जाए. दिल झूम झूम, दिल झूम झूम, दिल झूम झूम जाए. तुम्हें हूर हूर किसी हूर हूर, हाँ हूर साए पाए. दिल झूम झूम, दिल झूम झूम, दिल झूमता रह जाए. सबसे जुदा है तेरी अदाएं, दिल तेरा कायल हो ही गया. जुल्फे तेरी काली घटाएं, धूप में बादल मिल ही गया. ये तेरी निगाहें करम फरमा है, तू मुझ पे हुआ मेहरबान. मैं कैसे भुलाऊं आपकी इनायत. बहुत खूबसूरत हो, बहुत खूबसूरत हो आप. सर से पा तक दिल झूम झूम, दिल झूम झूम, दिल झूम झूम जाए. दिल झूम झूम, दिल झूम झूम, दिल झूम झूम जाए. तुम्हें हूर हूर किसी हूर हूर, हाँ हूर साए पाए. दिल झूम झूम, दिल झूम झूम, दिल झूम तरह जाए. बातें तेरी जैसे दुआएं,
मैं इनमें शामिल हो ही गया। दिल में तुम्हारे थोड़ा सा हिस्सा हम मुझको हासिल हो ही गया। ये दिल भी तुम्हारा तुम्हारी तरह है, जो खुशियाँ मुझे दे रहा हो तुम जिस भी जगह पे, वहीं पे हो रौनक। बहुत खूबसूरत हो, बहुत खूबसूरत हो, आप सर से पाँव तक। दिल झूम झूम दिल झूम झूम दिल झूम झूम जाए। दिल झूम झूम दिल झूम झूम दिल झूम झूम जाए। तुम्हें हूर हूर किसी हूर हूर, हाँ हूर सा ये